અમેરિકાથી ડિસ્પોઝ કરેલા મહિલાને ધાનેરા પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ પરિવારને સોંપાઈ હતી. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિલાને લઈને પહોંચ્યા હતા ધાનેરા પોલીસ સ્ટેશને. બીનાબેન રામી નામના મહિલાને ધાનેરા પોલીસ મથકે વેરિફિકેશન બાદ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ મહિલા 1.5 મહિના પહેલા જ ગઈ હતી અમેરિકા. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. જે મહિલાને જે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે, તમારા શું લાગે છે અને કઈ રીતે આવ્યા? રિલેટિવમાં બેન થાય છે અને એમના પપ્પા બી અહીંયા હાજર જ છે. એમના સાસરેથી ગયા હતા. હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી. એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે. હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે. કેટલા સમય પહેલા? હમણાં 1.5 મહિના પહેલાં જ ગયેલા છે. બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી. અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે એવું ખાતરી આપી. કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ ખ્યાલ? એ કંઈ અમને બીજી વાતની ખબર નથી. બાકી અમારી દીકરીથી અમને સમાચાર મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે અમારી જોડે મળ્યા. બેન ડરેલા હતા? બેન ડરેલા હતા, ગભરાયેલા હતા. બેન વાત નહોતા કરી શકતા. બેન હાલ ક્યાં છે? બેન હમણાં એમના સાસરે મૂકી દીધા. કેટલા સમયથી બેન ક્યાં હતા અમેરિકા? અમેરિકા 1.5 મહિનો કેટલા એ પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી, પણ એ ત્યાં એમના સાસરેથી ગયા હતા એટલે અમને કોઈ બધી બીજી માહિતી નથી. કેવી રીતે ગયા એ અમને કંઈ ખબર નથી.